માંડવીની અને સાથે થોડાક તલ અને ટોપરાનું છીણ નાખી અને ચીકી બનાવી છે. જો આ રીતે જરીક જ પાણી નાખવાનું, બહુ પાણી જ નાખવાનું. પછી કઈ રીતે ચીકી બને છે એ ચાખીને કહેજો તમે. ચીકીનો પાક ચાલુ છે. હવે કઈ રીતે આને પાકને જોવું એટલે આપણે બતાવું, એટલે પાક આવે કે નહીં એ ખબર પડી જાય. નકર ધુબચ્યા પડે તો આપને એમ થાય પાક આવી ગયો, પણ પાક પૂરો ન આવ્યો એટલે પછી ચીકણી થાય અને ઢીલી થાય. કડકડી કરવી હોય તો આપણે પાક જોઈ અને પછી આમાં માંડવીને ઉમેરવાનું. જો આમ લાગે કે પાક આવી જેવું લાગે છે, પણ પાક નથી આવ્યો. કારણ કે આને જોવું હોય તો ઠંડા પાણીમાં મૂકીને જોઈ લેવાનું. જો હજી આવી રીતે પોસું છે ત્યાં બધું પાક નથી આવેલો, કડક કડકડિયા થઈ જાય ત્યારે જ આ પાક આવ્યો તો સમજવાનું. ટોપરું નખાઈ ગયું છે, તલ, ગોળ અને સિંગ. હવે જોઈએ આ કેવીક થાય છે, ચાખીને કહેજો કે કેવીક લાગે છે. કેવું થાય છે જો આ રીતે બનાવું છું. પછી ઓર્ડર મુજબ બનાવતા નથી તો પાછા કહેતા નહીં કે ભાઈ મને બનાવી દે. ટોપરું નાખી દઉં છું. હવે સરસથી ભેગું નાખ્યું જરીક, એટલે કેવું લાગે છે ચાખીને કહેજો. જેટલું કડકથી વેવું વાલી અને ઠણ થાય એટલે સામે કડક થાય. કડકા મળી બોલવા મસ્ત લાગે. તમે ચાખીને જરીક કોમેન્ટ કરજો કેવીક લાગે છે.